હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજની રેસીપી છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુનું શાક. આ કાજુનું શાકની રેસીપી જે છે એ ખૂબ જ સહેલી છે અને ઝડપીથી ઘરમાં બની જાય તેવી છે. તમને ક્યારેક એવો વિચાર શું બનાવું શું ન બનાવું એવો વિચાર આવે ત્યારે તમે આ જલ્દીથી જ સહેલામાં સહેલી રેસીપી છે તમે બનાવી શકો છો. તો ચાલો હવે કાજુનું શાકની રેસીપી હું તમને બતાવીશ. કાજુનું શાક બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ તેમાં જોશે મરચાં. મેં મોળા મરચાં લીધા છે, તમે કોઈ પણ યુઝ કરી શકો છો. કાજુ, ડુંગળી, ટમેટો, ધાણા જીરું, મરચું, હળદર, 8થી 10 લસણની કળી, મીઠું અને અહીંયા લીધો છે કાજુનો મસાલો, જે બહાર ગમે તે દુકાનમાં તમને આસાનીથી મળી રહેશે. કાજુનું શાક બનાવવા માટે મેં અહીંયા લોયામાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે શરૂઆત કરશું. તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે હું એમાં નાખીશ આ ડુંગળી. તમે બધા વિચારી શકો કે ડુંગળી એટલી મોટી મોટી કેમ? એનું કારણ એ છે કે આપણે આને બધી વસ્તુને પહેલાં સાતળીને આપણે પછી મિક્સરમાં આને પેસ્ટ બનાવી દેવાની છે. એટલે મેં અહીંયા મોટી મોટી ટમેટાં, ડુંગળી ને બધું લીધું છે. ડુંગળી થોડીક સતળાઈ જાય પછી આપણે આમાં મિક્સ કરીશું ટમેટાં. ડુંગળી નાખ્યા બાદ નાખીશું આ મરચાંને નાખી હું મિક્સ કરી દઈશ. મરચાંની સાથે સાથે હું અહીંયા લસણની કળી પણ નાખી દઈશ. હવે આને આપણે થોડીક માટે સાતળવા દઈશું. આ બધું સતળાઈ જાય પછી આપણે નાખીશું ટમેટાં. બધું સતળાઈ ગયું છે તો હવે હું એમાં નાખીશ આ ટમેટાં. મેં અહીંયા 2 મોટા મોટા ટમેટાં લીધા છે. ટમેટાં જલ્દી સતળાઈ જાય એની માટે હું આમાં થોડુંક એમ નાખીશ મીઠું. હવે હું આને મિક્સ કરી દઈશ. તમે જોઈ શકો છો બધું વ્યવસ્થિત સતળાઈ ગયું છે. તો હું મારે ગેસ બંધ કરીને એક પ્લેટમાં કાઢી લઈશ અને તે ઠંડુ થઈ જાય પછી હું આને મિક્સર ગ્રાઇન્ડરમાં આની પેસ્ટ બનાવી લઈશ. ટમેટા ડુંગળી જે સાતળ્યા હતા જ્યાં લગી ઠરી જાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું કે જેનો ટેસ્ટ આપણને કાજુના શાકમાં બહુ સારો આવે છે. અને જ્યાં લગી તે ટમેટાની એ જે છે આપણે સાતળ્યા ત્યાં એ જ્યાં લગી ઠંડા થઈ જાય ત્યાં સુધી આપણે કાજુને આપણે આમાં સાતળી લઈશું, મીન્સ કે ફ્રાય કરી લઈશું. હવે જ્યાં સુધી કાજુ ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી આપણે એમાં સાતળશું. ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તમે લોકો જોઈ શકો છો કે કાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હું આને એક પ્લેટમાં કાઢી લઈશ. તમે જોઈ શકો છો એક પ્લેટમાં મેં કાજુ કાઢી લીધા છે. તો હવે આપણે એની જે આપણે પેસ્ટ બનાવી હતી પેસ્ટ રેડી થઈ ગઈ છે, જે આપણે ઠરવા મૂક્યું હતું. તો હવે આપણે લોહી ગરમ કરવા મૂકી દઈએ પછી આપણે આની રેસીપી સ્ટાર્ટ કરશું. આપણે જે ટમેટા ડુંગળી સાતળ્યા હતા મેં એની લોહી લઈ લીધું છે. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે જે પેસ્ટ હતી એ પેસ્ટ આમાં નાખીશું. તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે તો હું અમે નાખીશ આ પેસ્ટ. હું આને મિક્સ કરી દઈશ. મેં પેસ્ટને તેલમાં મિક્સ કરી દીધી છે. આપણે થોડીક વાર સુધી આને આપણે આમ સાતળવા દઈશું. ત્યાં પેસ્ટ જ્યાં લગી તેલ છૂટું ન પાડી દે ત્યાં સુધી રાખીશું આપણે.
તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા માંડ્યું છે. તો હું એમાં નાખીશ થોડીક હળદર. હળદર નાખ્યા બાદ હું નાખીશ થોડુંક ધાણા જીરું. હવે હું આને હલાવી લઈશ. હવે હું આમાં નાખીશ મરચું. હવે હું આને મિક્સ કરી દઈશ. પછી હું આમાં નાખીશ જે આપણે કાજુનો જે મસાલો લીધો હતો એ નાખીશ. હવે હું આને પણ મિક્સ કરી દઈશ. હું આમાં થોડુંક મીઠું નાખીશ. મેં એમાં તળવા માટે પહેલાં મેં મીઠું નાખ્યું હતું, એટલે હું આમાં થોડુંક જ નાખીશ. અને 5-10 મિનિટ સુધી આને હું આમ સાતળવા દઈશ, જ્યાં લગી તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી. તેલ છૂટું પડી જાય પછી હું આમાં નાખીશ થોડાક કાજુ. જે આપણે બધા સાતળ્યા તે બધા કાજુ નાખી દઈશ. સાતળ્યા બાદ આ કાજુને મિક્સ કરી દઈશ. કાજુ મિક્સ થઈ જાય પછી હું આમાં પાણી નાખીશ. હવે હું આમાં નાખીશ પાણી. પાણી નાખ્યા બાદ હું આને મિક્સ કરી દઈશ. પાણી નાખીને હવે મિક્સ કરી દીધું છે. 1-2 વાર સુધી આપણે આને ઉફાળવા દઈશું. પછી આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ જાડી ગ્રેવી થઈ ગઈ છે. હવે હું ગેસ બંધ કરી દઈશ અને આની ઉપર નાખીશ થોડી કોથમરી. ને હું આને હવે એક બાઉલમાં કાઢી લઈશ. મેં અહીંયા એક બાઉલમાં કાઢી લીધું છે. તો આ આપણું તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુનું શાક.